₹41 ભાઈ બોલારા રાવદુભાઈ 41 ભાઈ આગો છો પૈસા આવજો ₹59 ભાઈ ₹59 કુર્સી ભાઈ બંધો ભૈયા લઈ લો મોટો તો ખેડૂત મિત્રો મજામાં જશો મજામાં રહેવાનું વાર છે શનિવારે હનુમાન દાદાનો વાર તારીખ છે 17 શાકભાજીના ભાવ રીંગણાના ભાવ જોઈ તો કાલ છે એની આજુબાજુ ₹5 ઘટાડો છે રેડી કંઈ જાજુ નથી એટલે આવી તો સામાન્ય બજાર ભાવ પછાની એવરેજ ઉપર રહે એવું અનુમાન છે પછી રહે હતી નોય રહે આ તો શાક બકાલું કહેવાય 5 દી સુધારો હોય કોથમરીના ભાવ પમદી ફૂલ તેજી હતી 2 દિવસ હાવ ડીમ છે એટલે હાવ એમ તો કે કોથમરીના આમ ઠંડીની ઋતુમાં તો એ એવરેજ 10 થી 15ની જ હોય આમ પણ પ્રમ દિવસે વધારે તેજી હતી તો અત્યારે ફૂલ આવક આવે છે કે કોથમરીના ભાવ વધી ગયા છે એમ ભીંડામાં સારી તેજી છે પણ તેજી હોય કે અંદી આપણે જે ખાતરની જરૂર હોય એ જ આપણે પહેલાં ઉપયોગ કરવાનો જરૂર હોય આપણે દેવા થતું નથી પછી છોડો ભલે ને પછી ભલે ડબલ ખર્ચો કરવાનો એ આપણી આગળ મોનોપોલી છે રેડી મેથડ છે 90% ખેડૂત મોનોપોલી એ છે દેવાની જરૂર હોતી નથી ઓલી ઠેલી અરે એ તો મેં 2 ઉડાડી દીધી જરૂર જ નહોતી આ એટલે સમજાવવું છે કે આપણે જે સમજાતું નથી આપણે અહીંથી સમજાય કે આ ખાતર વાપરવાથી જમીન સુધરે છે જમીન આપણે એક તો ન જરૂર હોય એટલી 2-3 ઠેલી ઉડાડી મેં તમને કાલ ઉદાહરણ આપ્યું હતું આપણે જમવા જઈ અહીંયા થાળીમાં પરાણે ખેંચ કરે લગ્નમાં ગયો હોય તો આપણે એવું કે ભાઈ હવે હાલ એમ નથી પેટ ભરાઈ ગયું આપણે એમ કે હાથ ઊંચા કરી દઈએ કે 2 લાડવા લે એમ હાલ એમ નો 2 લાડવા આપણે ખાલી પછી પાછો પરાણે 2 લાડવા લે શું થાય પછી હવે એક ઉદાહરણ લઈ લે હાલો એ કેમિકલ વાળું હોય બહુ વધારે ખાધું હોય તો શું થાય માંદા પડીએ આપણે તો ભાઈ છોડને તમે વધારે પૂરતો ખોરાક આપો જરૂર ન હોય 10 થી 15 કિલો તમે 2 ઠેલી ઉડાડો શું થાય છોડને નડે ને પછી ક્યારે વર્તાય આપણે 2 દિવસ પછી ઓલું જમીન સારું આવ્યા પછી તરત માંદા ન પડી 2 થી 3 દિવસ પછી માંદા પડે તો છોડને અસર બધાઈ 10-12 દી પછી ફોન આવે કે રાજુભાઈ સારું ઓલો છોડ ને સારું ખરાબ આમ છોડો ઊભો જવા મીડ્યો છે સારું પાંદડાય ખરવા મીડ્યા છે તો ત્યારે આપણને ખબર હોય કે આપણે છોડને જરૂર નહોતી આપણે શું કરીએ ટાઈમ ટુ ટાઈમ આપણે પણ ખાઈ લઈએ છીએ એમ છોડને ખોરાક દેતા નથી રેડી ભાવ છૂટો છે માર્કેટમાં એટલે આજ તો ₹100 થઈ ગયા સારું આજ કીક મારવી જોઈએ 2 ઠેલી લઈને આવી જોઈએ વિઘન રીંગણી છે 2 તો ઉડાડી જ દેવી છે મૂકવી જ નથી ખાલી તો રીંગણું વધવું જોઈએ એમ ન વધે ટાઈમ લાગે કોઈ પણ સમસ્યા હોય ટાઈમ લાગે લગ્નની સિઝન હાલે છે તો આ મહિનો આવતા પહેલાં એને અગાઉ તો તૈયારી કરવી ને ભાઈ લગ્નની એટલે સમજા જેવો પોઈન્ટ છે આ મગજમાં બેહાડો આ સમસ્યાનું સોલ્યુશન માટે રોજ ગળું તાણું છું પણ એ આપણે સમજાતું નથી સમજાતું એટલે તો આપણે ઓલું કરવું પડે છે નકર એમ ન થાય કે રાજુભાઈ ઓલું તમે જે આપ્યું હતું P-Star ને ડ્રીપ કે પ્લસ વસ્તુ સારી છે એમાં કાંઈ ઘટે જ નહીં જો હજી વાપરે છે તો સામેથી વખાણ કરે છે પણ આપણે હજી કરવું જ નથી પછી આપણે સમસ્યા આવે પછી તમને ઉદાહરણ મેં આપ્યું હતું કાલે ઓલા પેપરનું અને ફરીથી આપી દો પેપર તમને નીચે બતાવી છે પીળા કલરનું જીવાય ચોટી જાય એ સમસ્યાનું સારું સોલ્યુશન છે પણ હજી કોઈનો ફોન જ નથી આવતો રાજુભાઈ શું કામ કરે હરીફરીને રાજુભાઈ થ્રીપ આવી ગઈ છે કોઈ સારી દવા હોય તો આપો નહીં પણ થ્રીપ ન આવે એની માટે અગાઉના પગલાં હોય આપણે કોઈ પણ એડવાન્સ કામ કરીએ તો આપણને સફળતા મળે ને આપણે ખંભે પગ ઓછો લેવો પડે ઓછી દવા હોય તો થ્રીપ્સમાં રિઝલ્ટ આવી જાય રીંગણા હોય કે ગમે હોય એમાં તમામ જીવાત આવી જાય સફેદ હોય તો આવી જાય લીલી હોય તોય આવી જાય પણ એ આપણે કરવું નથી આપણે શું કરવું આવી જાય પછી થોડો કીક માર્યો હાલો દવા 2 પપ થાય છે આ જીવાત છે આપણે એ જીવાત છે એ ઓછી જ આવે પાંદડામાં રેડી એવું જ આપણે કરવા માંગીએ છીએ તમને પણ એ આપણને નહીં સમજાય અત્યારે ઓલું શું કે જે માણસની અત્યારે વેલ્યુ તો ન જ થાય જે હાચી માહિતી આપે ને આમથી હાસાની એમથી વેલ્યુ તો હોતી જ નથી રેડી આપણે હાચું તમને સમજાવીએ છીએ કે આનું આમ કરવું પડે પણ આપણે કરવું નથી કાંઈ વાંધો નહીં ખોટું હવે રોજ ક્યાં આવે એકને એક વાત એટલે કહેવત મારે કંઈ રોજ નહીં સીધા કુમાર ગધેડે ન છોડે ગોળે છે બધું ક્યાં બધું હવે રોજ સીધા કરવું હાલો જાવા ગયો હોય આપણે નવા મુદ્દા ઉપર આવીએ રીંગણીનું બિયાર બીજા વિસ્તારમાંથી જોતા હોય રેડિયા ગુલાબી ગોળ છે એવું જોઈ લો ફોટો ગુલાબી ગોળ રીંગણું આવડું આ રેડી આ આપણી પાસે બિયારણ છે કોઈને બનાવવું હોય આપણા વિસ્તારવાળા મારા વિસ્તારમાં તો મોરપીસ રીંગણ હાલે છે રેડી આ સમસ્યા છે આ સમસ્યાને આપણે તો હાચું કહેવા વાળા છે કહી દઈ આ રીંગણીનું બિયારણ એક ખેડૂત બહારથી આવ્યો હતો આપણે તાલુકો જિલ્લો નથી લેવો એ વિડીયો જોતો છે આપણે ખોટું લાગે એવું નથી કરવું પણ ભાઈ સમજી જાય તો ઠીક છે ન સમજે તો કાંઈ નહીં એ કે તમે 10 પેકેટ કે આપણે આવડા બિયારણ જોશે તમે મગાવી લેજો કાંઈ વાંધો નહીં હાલો મગાવી લઈએ પછી મેં ફોન કર્યો મને કહે મારી બિયારણ નથી જોતું તો એ કાંઈ સમસ્યાનું સોલ્યુશન તો નહીં મને પછી યાદ આવ્યું કાલી ભાઈ ઘણા આપણા સબસ્ક્રાઈબર છે
નાખવા જાય ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખો, મેં મગાવ્યા છે 10 પેકેટ ને અત્યારે મેં વેચી નાખ્યા 20 પેકેટ. મને તો ફાયદો છો જ છે, રેડી. પણ તમે મગાવ્યું હોય તો પછી કે રાજુભાઈ આપણે ગમે એમ થાય આપણે બિયર જોવે તમે મને થાય ત્યારે ફોન કરજો. એટલે પછી તમારે લેવું પહેલાં કરતો તમે એલા હાલતું ન અમારા વિસ્તારમાં તમે એમ કહો કે આ ગુલાબી ગોળ આપણે જોવે છે, કાંઈ વાંધો નહીં. એટલે તમે ટૂંકમાં સમજી ગયા છો હું શું કહેવા માગું છું, રેડી. આપણે કોઈનું કાંઈ ખરાબ વિસ્તારતા નથી. મેં એને કોઈ પણ ફોસાઈ નથી કર્યો હાલે ભાઈ તારે હાટું પેકેટ મગાવ્યા છે હવે તારે લેવા જ પડશે, તો એ મારે વેચાઈ ગયા 10 ની બદલે 20 વેચી નાખ્યા. અને હજી મારો ઓર્ડર આવે છે રોજ 5 પેકેટ. કાલે મેં મોકલાવ્યા થાવડા, રેડી. આ રોજ હું મોકલાવું છું, રેડી. આ મારે રોજ રીંગણું હાલે છે, મારે રોજની માટે આ રીંગણું હાલે છે, રેડી. મારે કોઈ સમસ્યા નથી, રેડી. ફાયદો કરે છે મને આવડવા, રેડી. આજે મારે લગભગ 5 થી 6 પેકેટ મોકલાવાના છે. ક્યાં મોકલાવાનું છે આપણે કોઈ નામ પાડતા નથી, પણ જેને આપણે સારા કામ કરીએ તો ઉપર સારું કામ થતું હોય, રેડી. આ એક શબ્દનું યાદ રાખજો, મારે કોઈ તમારી સાથે ખોટું નથી કરવું એટલે હું તમને અહીંથી સાચી માહિતી આપું છું, રેડી. ઉપર તો બધું લખાય છે, રેડી. હવે કોઈ જાજુ નથી જવું પણ એટલા ટૂંકમાં તમે સમજી જાઓ, જેવું આપણે કરીએ એવું આપણે ભોગવીએ. હું હાચી નીતિથી હાલું છું એટલે આપણે કોઈ વાંધો નથી. મારે 10 પેકેટ મગાવ્યા હતા, એ ખેડૂતે મગાવ્યા એને ના પાડી દીધી, તો એની બદલે મેં 10 ની બદલે 20 વેચી નાખ્યા. મગાવ્યા હતા 10, ડિમાન્ડ આવી, રેડી. ફોટો મૂકવાથી ડિમાન્ડ આવી, રેડી. એટલે ઉપર આપણું સારું થઈ રહ્યું છે, રેડી. આપણે કોઈ ખોટી માહિતી દેતા નથી એટલે તમે સમજો, રેડી. આ વસ્તુ સારી છે. તમે વીઘે ઠેલી ઉડાડવા કરતાં વીઘે 500 ml પાવાનું છે, જમીન સુધરે છે, જમીન બગડતી નથી. એટલે સમજો, રેડી. કોઈ સમજાવવું નથી. એટલી વાતમાં જો ન તમને સમજાય તો પછી હવે કઈ સમસ્યાથી આપણે આગળ આવીશું. સમસ્યા તો જીવનમાં રહેવાની છે, રેડી. મારે હોય તમારે હોય. સમસ્યાથી પાર આવવું હોય માટે અગાઉ પગલાં આપણે ઘણા લઈએ છીએ, પણ જે ખાતરની જરૂર જેટલી જરૂર હોય એટલું જ આપો તો સારું રહેશે. આપણે છોડને સારું રહે ને આપણને સારું રહેશે, રેડી. પછી ભવિષ્ય બહુ ખરાબ આવવાનું છે, રેડી. જમીનને હોય એક તો જમીને ખરાબ થઈ ગઈ, ઉત્પાદન નહીં મળે, અત્યારે પ્રશ્ન તો રહેશે, રેડી. એટલે ઘણું વસ્તુ આવું ઘણું સમજાવવા જાય તો આ કલાક મારો જ વિડીયો થઈ જાય, એટલે આપણે નથી સમજાવતા હોય જાજુ, રેડી. તો મળીએ હવે આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. 55 રૂપિયા આ રીંગણાના. 57 રૂપિયા. હાલ ભાઈ જાય 57 રૂપિયા. ભાઈ એમ આપણે તમારો એકવાર પૂછવાનો હક છે. ચલો 57 દાદા 58 ઓગણ આગો છો પછી જાવ લ્યો. 59 રૂપિયા ભાઈ. 59 રૂપિયા કુરજીભાઈ બંધો. હાલો જાવ જો 59 ભાઈ વજન થઈ જાવ. આ રીંગણામાં 59 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. 2 કિલોનો ભાઈ ના લઈ જાઓ. ભીંડામાં 47. એક જ જોવે તાર જોવે છે ભાઈ. હે ભાઈ તારે જોવે છે કેમ કહી છે. હાલો રેવા જો. આવી ગઈ હે બોલો. ઓલાનો આવે છે. ચાલે ચાલે આગો હે ભૈયા લઈ લો મોટો. હા. આ રીંગણામાં 40 રૂપિયા ભાવ પડ્યો છે. 45 માં ગયેલી છે. આજે 50 કહેતો તો 41 દાદો 41 ભાઈ ઓળાના 41 રૂપિયા ભાઈ ઓળાના દાદુભાઈ 41 રૂપિયા ભાઈ પડતા હોય. એટલે ખોટા પાડવાનો હોય ને 41 રૂપિયા ઓળાના રીંગણા. ખેડૂતનો ફોટો પાડો. કયા ખેડૂત છે? આ ખેડૂત છે ઓળાના રીંગણા વાળા. ટમેટા છે દેશી. શું ભાવ પડ્યો? 25 રૂપિયા ભાવ પડ્યો છે કિલાના. આ છે ટમેટા. કોથમરીમાં શું ભાવ પડ્યા છે? 10 રૂપિયા થઈ ગયા પાછા. એક દિવસની તેજી બાદ કોથમરીના ભાવમાં ઘટાડો 10 રૂપિયા. લસણ લીલું લસણ 50 રૂપિયા ભાવ છે. લીલું લસણ છે. દેશી છે કે દેશી લીલું લસણ છે 50 રૂપિયા. વાલોળમાં 20 રૂપિયા છે ભાવ કિલાના. અને આ છે ક્વોલિટી 20 વાળી. શું છે દૂધીનો ભાવ કરીને ભાઈ? 15 રૂપિયા. 15 રૂપિયા ભાવ છે દૂધીનો. 1 કિલાના ભાવ 15. અને આ છે ક્વોલિટી. શેડિયા મરચા
₹60 ભાવ છે શેડિયા મરસામાં કિલ્લાના ભાવ. ટમેટાની આવક આવેલી છે અહીંયા ફૂલ દેશી ટમેટા છે. કેવા ભાવ પડે છે આપણે આગળ જાણીએ વિડીયોમાં. શું ભાવ પડ્યો? ₹25 ભાવ છે આ ટમેટા. કિલ્લાના ભાવ 25. ક્વોલિટી છે આ દેશી ટમેટા છે. ડુંગળીના ભાવ જાણીએ. લીલી ડુંગળી છે. ડુંગળીનો ભાવ છે પૂછો તો. લીલી ડુંગળી ₹10 લીલી ડુંગળી. તુરિયાના ભાવ જાણીએ. ₹60 ભાવ છે. આ તુરિયા છે ₹60 ભાવ છે કિલ્લાના. ₹60 કિલ્લાના ભાવ. આ છે વાલોળ. વાલોળમાં શું ભાવ? લઈ લો આ બધું હાલો 3 જોડી છે ભાઈ બાપભાઈ આ હેગો બધો સાંભળ ને આપી દો તો અહીંયા વયો તમે ઘડી આ વાલોળમાં 35 થી 40. આ વાલોળ થોડીક અલગ છે. અળની વાલોળ છે. આમાં 35 થી 40 રૂપિયા. ક્વોલિટી અલગ છે વાલોળ. હરિગવો હરિગવમ છે. સરિગવામાં ₹60 ભાવ છે. ટમેટા કોના છે? ભાઈના ટમેટા લખજો કોના છે? ક્યાં ખેડૂતના છે? ટમેટા કેટલા છે ભાઈ કોબી નું ભાવ છે. હે કોબીના ભાવ ₹15 ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી ₹15 ની કિલો કોબી. દૂધી છે ₹15 દૂધીમાં. દૂધીની ક્વોલિટી છે. ફુલેવર ફુલેવરમાં છે 28 થી 30 વાળા છે. આ 50. ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ. તુરિયામાં છેલ્લા 60 રૂપિયા દાદા આપવાના કીધું મહાદેવને. કોબીમાં હેરીનભાઈ કોબીમાં કોબીમાં 15 રૂપિયા ભાઈ પણ એમાં એક છે, આમાં 2 છે, આમાં જો તો 5-7 પડી. આમાં જો તમે 15 રૂપિયા છે તો બીટના ભાવ 20 કિલો દૂધી મહાદેવ લઈ લેજો. ગુવારમાં 70 રૂપિયા મોટા ભાઈ આવાજો કાઢે. બીટના ભાવ બીટ બીટમાં ભાઈ 10 થી 15 10 થી 15 રૂપિયા છે. આ બીટની ક્વોલિટી છે. હા ભાઈ ભાઈ 60 રૂપિયા કિલો છે. આ છે ગુવાર હરાજી હાલે છે. ગુવારમાં ભાઈ એ રામભાઈ 60 રૂપિયા કે ગુવારમાં ખાલી 1.5 કિલો છે. 60 રૂપિયા કે ખાલી. અરે બાબા ગુવારમાં 60 રૂપિયા ભાવ પીડા છે. આ 60 રૂપિયાનો કિલો. ભાઈ કાકડી બોલે જાય શું ભાવ પાડ્યો ભીંડામાં? 55 રૂપિયાનો ભાવ પડ્યો છે આજનો કિલ્લાના. દૂધી આવી ગઈ છે. આનું શું છે આ દૂધીનું 70 રૂપિયા
આ દૂધીમાં 17 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. ના એ તો વેચાઈ ગયો. નવો આવ્યો નવો. નવો આવ્યો પાછો. માંગણી છે બોલો ભાઈ. આપણે કીધું લેવો છે ભાઈ 55 રૂપિયા સીધો ભાવ. હાલો એક પડ્યો છે. આપણે હોય તો નાખી દો. આઈકો ભાવ તમે નદીના કાંઠે સીધો ભાવ સીધો 55 માં આઈકો પૂછો રાજુભાઈ ને. લીંબુ ના મૂકી દઈશ. અને આ બધું લઈ. શું છે 10 થી 20 લીંબુ 5 થી 20. 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા લીંબુ. પછી જેવી લીંબુની અલગ અલગ ક્વોલિટી પ્રમાણે ભાવ. આ બધી અલગ અલગ ક્વોલિટી છે. હે આ છે સપટી 30 થી 35 રૂપિયા ભાવ છે કિલાનો. લીલી સોળી આવી છે. શું ભાવ છે સોળીમાં? 40 થી 50. 40 થી 50 રૂપિયા ભાવ છે. એ આડી સોળી છે. શેક બની દો. આ યાર ના 55 માં દીધી ત્યારે 50 માં તમે દેવા લઈ લે ભાઈ. હાલો હાલો ભાઈ જવાર બેચો. હે પોપટભાઈ હમ નો રે પોપટભાઈ ને તારા હરામ બેસું તાર દેવની બેસું પોપટભાઈ પછી હાલો એક ગાલો નાખો 50 રૂપિયા. આ રીંગણામાં 50 રૂપિયા ભાવ પડ્યો છે. પોપટભાઈ નાખો છે હવે હવે દેવાય. કેટલા? 15 રૂપિયા. 15 હોય એક નંબર. 15 રૂપિયાની કિલો વટાણા. 15 રૂપિયા તળાજા માર્કેટમાં. ટમેટામાં 25 રૂપિયા ભાવ છે કિલાના. આ છે ક્વોલિટી.